આવી વાડીમાં મસ્ત ગલુડિયું ખાઈ નાખી ઘરની બદામ. આજ તો વાડીની બારે આવી ગઈ થાર. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. સવારના આપણે ઉઠીને સીધા આવી ગયા શેરીમાં. આ છે આપણી શેરી, આ છે ગાય માતા આવે છે. આપણે સવારના જવાનું તો આપણા મકાનમાં પાણી છાંટવા માટે. તો ચલો જ અહીંયા બે આપણી ગાય માતા ઊભી છે. આમાં આપણે પાણી છાંટવાનું છે. કાલે ટાઈમનું કામ હતું ચાલુ. ચલો આપણે પાણી છાંટીએ. સૌથી પહેલાં તો મોટર ચાલુ કરતા આવીએ. પછી તો હવે પીન નાખી દીધી અને મોટર કરી નાખી ચાલુ. તો આવશે આપણે ઘરમાં પાણી. ચલો આપણે જઈએ. આપણે જવાનું છે મકાન અંદર. લાઈન અહીંયા ક્યાંય દેખાત નથી. લાઈન લગભગ છે બારે અહીંયા પડી છે. હાથ પહોંચે એમ નથી. ચલો એના ઉપર કાંઈક વિધિ કરીએ. ફાઇનલી લાઈન આપણા હાથમાં આવી ગઈ છે. હવે આપણે છાંટવાનું પાણી. પાણી છાંટશું મોબાઈલમાં પાણી જાય એટલે ત્યાંથી આપણે સીની અન કરશું બંધ. તો મળીએ થોડી વાર પછી. મકાનમાં પાણી તો કમ્પ્લીટ છટાઈ ગયો ને હવે પાણી હાલે અહીંયા બખાલામાં. આ છે આપણી બદામ અને આપણે બદામ તોડી લીધી છે. એમાં બદામ છે ખાવાની અને મજા કાંઈક અલગ હોય. પહેલાં તો બદામને ધોઈ નાખશું. તો મળીએ થોડી વાર પછી તો આપણે મર્સિડીઝ લઈને પહોંચી ગયા સિમેન્ટ ભરવા માટે. અને સિમેન્ટ આપણા ભાઈ ભરે છે રહ્યા. એકદમ મસ્ત કામ કરે છે. અને આપણે 150 રૂપિયા દાડી લઈ આવી છીએ. ऐसा ही काम करोगे तो एक दिन प्रगति जरूर मिलेगी आपको. પછી તો આપણે પહોંચી આવ્યા ઘરે અને આપણે મર્સિડીઝને કરી નાખી અહીંયા પાર્ક. અને અહીંયા આપણા મકાનમાં કામ ચાલુ છે. અને એમાં લઈ આવીએ આપણે સિમેન્ટ કમ્પ્લીટ આપણે પહોંચાડી દીધું છે. અને અંદર છે કામ ચાલુ. અને આપણે પણ કામ કરી રહ્યા છીએ. આ છે આપણા હથિયાર. આપણે આમાંથી રેતી ભરીને આ ઓળીમાં નાખવાની છે. આટલી રેતી આપણે નાખી દીધી છે. હવે બીજી ઓળીમાં નાખવાની છે. અહીંયા પણ કાકા સિમેન્ટનો માલ બનાવી રહ્યા. તો મળીએ તમને થોડી વાર પછી. દીદી આવજો. ચીવડો ખબર હે અહીં કરો ને. એ દીદી અહીં કરો ને. દીદી સીધી હોય. પછી તો ઢીંગલીઓ આવી ગયું મજામાં. કેમેરો હતો ને સામે. પછી તો આપણે આવી ગયા શેરીમાં. ને આગળ સાયલેન્ટ કલર પાર્કિંગ પડી છે. એમાં વચોવચ પડી છે. ને આપણે હવે આને લઈને જવાની વાડી તરફ. ચલો અને લઈને વાડી નીકળીએ. આજ સવારના વાડી નથી ગયા. ચલો અને લઈને નીકળીએ. આપણે સાયલેન્ટ કિલ્લા લઈને નીકળી ગયા છીએ. અને આગળ આપણી ગાય ઊભી છે. ગાય તો વર્ગી નીકળી ગઈ છે. અને ઈશ્વરભાઈ અહીંયા રમવા માટે આવી ગયા છે. ઈશ્વરભાઈ રજા પડી ગઈ તમારી? કેટલા વાગે અત્યારે? કેટલા વાગે પડે રજા તમારી? એમ તો હવે તમારે અહીંયા રમવાનું જ છે ને? અભી મજા આયેગા ના ભીડ. અને અહીંયા રાજેશભાઈ પણ ઊભા છે. રાજેશભાઈ કેમ છે? પછી
આપણે નીકળી ગયા આપણી વાડી તરફ. તો મળીએ થોડી વાર પછી. રસ્તાની મોસમની મજા મારતા મારતા આપણે નીકળી ગયા વાડી તરફ. ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ. સાયલેન્ટ કિલર હું રાખી દીધી છે. લગભગ આની ચાવી ચાલુ હોય એવું લાગે. આમને આમ લોકો બેટરી ઉતરી જાય હો મારા કલેજા. તો ભાઈ વિડીયો ચાલુ હતો મેં ખબર પડી ગઈ કે આની ચાવી ચાલુ છે. તો એક તો સારું કામ થયો. જઈએ આપણે આગળ. અહીંયા આપણા બળદ ઊભા છે. એક પેલી બાજુ ઊભો છે. બે ખાય છે. અહીંયા પેલો ભાઈ વાડી નાખ્યો છે. આપણે જઈએ આગળ. અને મિત્રો આપણા ઘઉં કમ્પ્લીટ પાકી રહેવા આવ્યા છે. હવે આનું શું કરવું એ પણ થોડા દિવસમાં વિચારશું આપણે. અને આપણે આનાથી પણ આગળ જઈએ. તમને એક સારી વસ્તુ દેખાડું. આ છે આપણા કાળા તલ. કાળા તલ હવે કમ્પ્લીટ ઉગી આવ્યા છે. તો આપણે થોડા દી પહેલાં કાળા તલ વાવ્યા હતા. કાળા તલ કમ્પ્લીટ ઉગી આવ્યા છે. તો હવે આપણે જવાનું છે ડુંગર ખેતરે. ડુંગર ખેતરે જીરો વઢાઈ ગયું છે, જોવા જવું છે. અને મળીએ હવે થોડી વાર પછી. આ તો આપણે જવાનું છે ડુંગર ખેતર તરફ. અને બારે અહીંયા થાર ઊભી હો આપણી વાડી બાજુ. ક્યાંની થાર એ ખબર નથી, ઊભી હે. પણ પછી તો થારનો માલિક આવી ગયા અને ભાઈ ગાડીમાંથી અને પ્રવીણભાઈ નીકળી ગયા બીજી વાડી તરફ. મેં કીધું આજ તો આપણે ડ્રાઇવિંગ કરશું, પણ આવી ગયા પછી એના ડ્રાઈવર. પછી તો મારી નાખ્યો થારનું સેલ કાકા એને નીકળી ગયા લેવરો લેવાર. પછી તો સાયલેન્ટ કિલર લઈને નીકળી ગયા ડુંગર તરફ. આ છે આપણી સાયલેન્ટ કિલર. અને આ છે અમારો ગામનો રૂડો રે રૂપાડો રોડ, જે ઘણા વર્ષોમાં બન્યો છે. પહેલાં 1999માં બન્યો હતો અને પછી આ હમણાં 2 વર્ષ મોર બન્યો છે. પણ તો આવા નવા ખાડા તો અહીંયા છે જ. મળીએ થોડી વાર પછી. પહોંચીએ આપણે ડુંગરવાળા ખેતરમાં. અને આમાં જીરો કમ્પ્લીટ વઢાઈ ગયો છે. અને જીરો અહીંયા ફેરું કરી નાખ્યું છે. એનો પણ આપણે સીન લઈ લઈએ. આ છે જીરાનો ઢગલો. જીરો આપણે 5-10 દિવસ પછી કાઢશું. તો મિત્રો આપણે આટો અહીંયા કમ્પ્લીટ દઈ દઈશું. પછી વળી પાછા નીકળશું આપણે વાડી તરફ. તો આ છે આપણે જીરાનો ઢગલો. કેવો ઢગલો છે મિત્રો કમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ થોડી વાર પછી. આપણે જોઈને આવી ગયો એક મસ્ત ગલુડિયો. કેવું મસ્ત છે એ પણ કમેન્ટ કરી નાખજો. એને આવો તો વિડીયામાં એને પણ લઈ લીધો. એ કે ભાઈ મારો પણ વિડીયો બનાવી નાખ, મારે પણ વ્લોગમાં આવો. પછી એનો પણ વિડીયો આપણે બનાવી નાખ્યો. એને પણ વિડીયામાં લઈ લીધું. પછી કે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો પણ આભાર. પછી તો આપણે ડુંગર ખેતરથી નીકળીને જાશું વાડી તરફ. સાયલેન્ટ કિલર ચાલુ કરી નાખી, નીકળી ગયા વાડી તરફ. અને આ છે કાચો રસ્તો, જે એકદમ હાઈવે જેવો છે. કાંચ તો આમાં આવતી જ નથી, તમને અવાજ નહીં આવતો સાયલેન્ટ કિલરનો. બડા હરામી હો બેટા. હું તમને એક વસ્તુ દેખાડું, એના ઉપરથી આ ખેતરને ડુંગરવાળા ખેતર કેમ કહેવામાં આવે છે તે પણ વસ્તુ તમને દેખાડી. તો વિડીયોમાં બન્યા રહ્યો. આવી જશું આગળ થોડા. આગળ હાલતા હાલતા 10 કિલોમીટર આપણે આગળ નીકળી આવ્યા છીએ. પછી આ સીન બહુ મસ્ત છે. તો અહીંયા આપણે ગાડી ઊભી રાખીએ. ગાડી આપણે અહીંયા ઊભી રાખી દીધી છે.
આ છેતરાવડી અને આ ઊંચો ટેકરો દેખાય રહ્યો એ છે ડુંગર અને બીજું આ છે ડુંગર જે ગામથી લગભગ 900-1000 ફૂટ ઊંચું છે એટલા માટે આપણને ડુંગર પર્વત કહેવામાં આવે છે. તો મિત્રો તમને શું આજ સુધી ખબર નથી? ખબર હોય તો ઠીક છે, બાકી કમેન્ટ જરૂરથી કરજો. અને આપણે હવે જઈશું વાડી તરફ. ફરી પાછા આપણે સાલીન કલરનો લીવર દઈ દીધો છે અને નીકળી ગયા છીએ આપણે. તો મળીએ થોડી વાર પછી. આપણે પહોંચી આવ્યા આપણી વાડીએ. નજારો જુઓ કેવું મસ્ત નજારું છે, તમને દેખાડું. આકાશમાં કંઈક લાલ વાદળ છવાઈ ગયા છે અને કુદરતી નજારો છે. નજારો કેવો છે તે મિત્રો કમેન્ટ જરૂરથી કરી દેજો. અને મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. અને હજી સુધી અમારા વિડીયોને તમે લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાજુમાં બેલ આઇકનનું બટન છે તેને પણ દબાવી નાખો, જેથી અમારા વ્લોગની પહેલી નોટિફિકેશન તમારા સુધી પહોંચે અને તમે અમારો વ્લોગ સૌથી પહેલાં જોઈ શકો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.